એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો બસ આજે હું અત્યારે શનિવાર છે તો મારે 11 વાગે જવાનું છે સ્કૂલે। તો બસ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છું, એટલે હજી રેડી થવાનું બાકી છે। અને બસ અત્યારે તમે મને જોતા હશો, મારી પાછળ આ લોગો છે એ મારા જૂના પાર્લરનો છે, એટલે કે જ્યાંથી અમારી શરૂઆત થઈ હતી ત્યાંનો છે। અને અત્યારે આ છે ને એ મારા ઘરે જ છે, જે ઘરે પાર્લર હતો એનો સીન તમે જુઓ છો પાછળ મારી। તો હું તમને બતાવું આખું જે અમારી શરૂઆત છે એ ક્યાંથી થઈ હતી અને કેટલી સ્પેસમાં અમે પાર્લર ચલાવતા હતા અને કેટલા ટાઈમથી આ પાર્લર હતું અહીંયા। તો ચાલો બની રહેજો વિડીયોમાં। ઘરે જે પાર્લર હતું એ કંઈક આ રીતે હતું, બસ ત્યાંથી એન્ટર થઈ અને અહીંયા એક નાનો એવો મિરર હતો અને બે સાઈડ થોડી બસ પ્રોડક્ટ રાખવા માટે સ્પેસ અને વચ્ચે અહીંયા એક ચેર હતી। એમાં જ અમે આઈબ્રો, ફેશિયલ, મેકઅપ બધું બસ એક જ જગ્યાએ કરતા હતા, બિકોઝ સ્પેસ બહુ નાની હતી। તમે જોઈ શકો છો અહીંયા જે આ નાની સ્પેસ છે અહીંયા બેસવા માટે 2-3 માણસ બેસી શકે એટલું હતું। અને અહીંયા અમે તૂટેલું ફૂટેલું થોડુંક ફોટોગ્રાફી એરિયા હતું જ્યાં અમે ફોટો ક્લિક કરતા હતા અને બસ અહીંથી પાછું પૂરું થઈ જાય છે। એટલું જ અમે બતાવ્યું રાઉન્ડ, એટલું ચોખ્ઠું જ અમારી પાસે હતું એટલા વર્ષો થયા, તેમાં જ અમે કામ કરતા હતા। અને છતાં પણ અમારું પાર્લર છે છતાં પણ અહીંયા બહુ સારી રીતે ચાલતું હતું, કેમ કે ઘણા વર્ષોથી અમારા મમ્મી ચલાવતા હતા। એટલે બીજો બધો સામાન છે એ તો અમે અમારે બીજે પાર્લર છે નાખ્યું છે ત્યાં ટ્રાન્સફર કર્યો છે। અત્યારે થોડોક સામાન છે કે જે લોકો અત્યારે પણ અહીંયા થોડા ઘણા આવી જાય છે, જે પહેલાં અહીંયા આવતાને ખબર નથી, એના માટે મેં રાખ્યું છે। આઈ થિંક બહુ નાની હશે, એટલે પાર્લર તો મારા જન્મ પહેલાંનું જ છે મારા મમ્મીનું, જે પહેલાં અમે નીચેના રૂમમાં ચલાવતા હતા। અને આ પાર્લર જ્યારે બનાવ્યું ત્યારે હું બહુ નાની હતી, આઈ થિંક 5-6 વર્ષની હશે, ત્યારે મારા મમ્મીએ અહીંયા પાર્લર બનાવ્યું હતું। અને આ થોડીક સ્પેસમાં પણ અમારું પાર્લર છે બહુ સારી રીતે ચાલતું। અને તમે જે પણ સબસ્ક્રાઈબર છો જોતા હશો, આઈ એમ શ્યોર કે જે પણ આ એરિયાના છે ખારવા છે એના મમ્મી કે અહીંયા રેડી થવા આવ્યા જ હશે, કેમ કે ત્યારે બહુ ઓછા પાર્લર હતા અને જેમાંનું એક મારા મમ્મીનું પણ હતું। સો 1-2 હતા પાર્લર, બહુ નહોતા ત્યારે તો, એટલે મોસ્ટ ઓફલી અહીંયા આવતા જ રેડી થવા। તો તમારા મમ્મી કે તો આવ્યા જ હશે મેરેજમાં, આઈ એમ શ્યોર। તો જો તમે પણ અમારા જૂના પાર્લરમાં આવ્યા જ હોય 100%, કેમ કે થોડાક મહિના પહેલાં જ અમે બહાર નાખ્યું છે। અને એ પણ અમને બહુ વિચાર આવતો હતો કે ટેન્શન હતું કે શું થશે, બહાર જઈશું તો અમારા ક્લાયન્ટ્સ છે ત્યાં આવશે, અમારા રેન્ટમાં અમે પહોંચી શકશું। બટ તમારા બધાના લવ અને સપોર્ટના કારણે અમે હિંમત કરી અને અમે બહાર એક વખત નાખી દીધું। બટ તમારા બધાના સપોર્ટના કારણે અમને વાંધો આવતો નથી અને હજી થાય છે સ્ટ્રગલ, એન્ડ આઈ એમ શ્યોર કે બધું સ્ટેબલ થઈ જશે। અને તમે બસ તમારો સપોર્ટ બનાવી રાખજો, એન્ડ થેન્ક યુ સો મચ। સો હવે થઈ ગયો છે મારા જોબ ઉપર જવાનો ટાઈમ સ્કૂલે, સો બસ હવે હું રેડી થઈ જાઉં અને મળીએ પછી, બાય બાય। હેલો એવરીવન, સો ફાઇનલી હું પહોંચી ગઈ છું પાર્લરે, પાર્લર ખોલવા માટે, બિકોઝ 11 વાગે તમારે જવાનું છે। બટ એ પહેલાં મારે પાર્લર ખોલવા આવવું પડે, કેમ કે હેલ્પર પાસે ચાવી ના હોય। સો બસ એ આવશે એટલે હવે હું પાર્લરે જઈશ। એન્ડ આ પાર્લરનું ટૂર છે ને હું તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવીશ, 1 થી 2 દિવસની અંદર કરાવીશ। જે અહીંયા આવી ગયા છે એને તો જોયું જ હશે, પણ જે નથી આવ્યા એ પણ જોઈ એવી મારી ઈચ્છા છે। સો બસ જલ્દી જ આવશે ફૂલ ટૂર આખા પાર્લરનું। સો વરસાદ ક્યારે આવશે? બહુ ગરમી થાય છે અને આવી ગરમીમાં જોબ ઉપર જવું બહુ તરફ હશે। સો તમને કોઈને ખબર હોય તો કહેજો વરસાદ ક્યારે આવશે। અને બસ હજી અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો પ્લીઝ, કે ખાલી જો એ કરતાં સબસ્ક્રાઈબ કરી લો તો સામેવાળાને ફાયદો થાય યાર। કાં તો તમે બધા બહુ કંજૂસ છો, કાં તો પછી તમે મને આગળ વધવા નથી દેવા માંગતા। સો પ્લીઝ સબસ્ક્રાઈબ। અને હા, અમારો બ્લોગ છે એ જે અમારા સ્ટુડન્ટ જોતા હોય એ કમેન્ટ સેક્શનમાં પોતાની એટેન્ડન્સ સબમિટ કરી દે યસ લખીને, એટલે મને ખબર પડે કે મારા સ્ટુડન્ટ્સ છે એ પણ મારા બ્લોગ જોઈએ છે। અને ખાલી જોતા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો। સબસ્ક્રાઈબનું તે જે તમને આપ્યું છે એ દબાવો એટલે સબસ્ક્રાઈબ થઈ જાય પ્લીઝ।
સો બસ હવે મળ્યા, હું આવી જઈશ 2:30 વાગે સ્કૂલેથી, કેમ કે આજે સેટરડે છે. સો આવીને પાછું કન્ટિન્યુ કરશું. બાય બાય. જય શ્રી કૃષ્ણ. હું સ્કૂલેથી 2:30 વાગે આવી ગઈ હતી અને આવીને સૂઈ ગઈ હતી. અત્યારે વાગ્યા છે 7 અને બસ યાદ આવ્યું કે વિડીયો પણ એન્ડિંગ કરવાનો છે, વ્લોગ. સો જેને પણ હજી સબસ્ક્રાઈબ નથી કર્યું એ કરી લેજો. એન્ડ બસ મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ. બાય બાય.